તો ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીનો રસ્તો સાફ થઈ ગયો છે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદના નામની ભલામણ કરવામાં આવશે। કોમનવેલ્થ સ્પોર્ટ્સનું એક્ઝિક્યુટિવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરશે। અમદાવાદનું નામ તમામ સભ્ય દેશો સામે પ્રસ્તાવિત કરાશે। જોકે 26 નવેમ્બર 2025ના રોજ ગ્લોસ્કોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી મળવાની છે, જેમાં આ અંતિમ નિર્ણય લેવામાં આવશે। તો કોમનવેલ્થ ગેમ્સની આ 24મી આવૃત્તિ હશે। કોમનવેલ્થ ગેમ્સની આ 100મી વર્ષગાંઠ પણ હશે। અગાઉ 2010માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં આયોજિત થઈ હતી। અમદાવાદને જો મંજૂરી મળશે તો તે ભારતનું બીજું શહેર બનશે। નાઇજીરિયા પણ ગેમ્સની યજમાની માટે આવેદન ભર્યું હતું। નાઇજીરિયાની રાજધાની અબુજાને પછાડીને અમદાવાદે મેદાન માર્યું છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરી અને ભારતના દરેક નાગરિકને અભિનંદન પાઠવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને કહ્યું છે કે ભારત અને ગુજરાત માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારત અને ગુજરાત માટે આ જે ક્ષણ છે તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે।